આગની ગરમીને સહન કર્યા પછી જ તો ઘડો પાણી ભરવા લાયક મજબૂત બને છે. ટાંકણાના મારનો ત્રાસ વેઠ્યા પછી જ તો અનગઢ પથ્થરનું નયન રમ્ય પ્રતિમામાં રૂપાંતરણ થાય છે. સંખ્યાતીત કષ્ટો અને ત્રાસો સહન કર્યા પછી જ તો પૃથ્વી આ જગતના સર્વ જીવો માટે અને જળ પદાર્થો માટે આધારભૂત બની રહે છે. આ સર્વસહા પૃથ્વી મને અને તમને આપણને સૌને એક પ્રેરણાદાયી સંદેશ આપી રહી છે કે સાચે જ તમારા જીવનને જો નિખાર આપવા માંગો છો તો મારી જેમ સહનશીલ બન્યા જ રહેજો. યાદ રાખજો, લોખંડને ઘા મારનારો હથોડો જલ્દી તૂટી જાય છે, પણ એ લોખંડ જે એરંડ પર ટીપાય છે એ એરંડ તો વર્ષો સુધી ટકી જાય છે. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે સહન કર્યા વિના સંસ્કરણ નથી, પીડા વિના પુરસ્કાર નથી, કષ્ટ વિના કાયાકલ્પ નથી. યાદ રાખજે, સામનો કરનાર હજી કશુંક ગુમાવે છે, પણ સહન કરનારને તો કમાણી જ કમાણી છે, પુરસ્કાર જ પુરસ્કાર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.